હવે માત્ર આટલું યાદ રાખો, માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથ માટે XL બરાબર શું લખાય? ઓમેગા એલ. XL બરાબર શું લખીશું? ઓમેગા એલ. XL એ ઇન્ડક્ટરનો અવરોધ. શું કહેવાય? ઇન્ડક્ટરનો અવરોધ. માત્ર કેપેસિટર ધરાવતા પરિપથ માટે XC બરાબર 1/ωc. XC બરાબર 1/ωc. માત્ર કેપેસિટર ધરાવતા પરિપથ માટે XC બરાબર 1/ωc. અને માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે R બરાબર અહીંયા XC, અહીંયા R અને અહીંયા XL. ત્રણ ઘટકો સમાંતરમાં જોડેલા હોય, શ્રેણીમાં જોડેલા હોય તો ત્રણ ઘટકો માટે ત્રણ ઘટકો જો જોડેલા હોય એસી ઉદ્ગમ, આ ઇન્ડક્ટર જોડ્યું છે, આ કેપેસિટર જોડ્યું છે અને આ અવરોધ જોડ્યો છે. અવરોધ R, કેપેસિટર C, ઇન્ડક્ટર L. ત્રણ આ રીતે જોડેલા છે. હવે આ ત્રણે જો શ્રેણીમાં જોડેલા હોય તો પછી આનો અસરકારક અવરોધ યાદ રાખવાનો. ઇન્ડક્ટર માટે તો ઇન્ડક્ટર માટે XL, કેપેસિટર માટે XC અને અવરોધ માટે R. આ ત્રણે ત્રણ આ રીતે શ્રેણીમાં જોડેલા હોય. હવે ઇન્ડક્ટર માટે આટલું યાદ રાખવાનું, જે આનું પરિપથનું કુલ ઇમ્પિડન્સ જો લઈએ તો ઇમ્પિડન્સ માટે આટલું યાદ રાખજો. અહીંયા XL કઈ બાજુ હોય તો XL ઉપરની બાજુ હોય તો અહીંયા XL જે ઉપરની બાજુ છે, XC કઈ બાજુ હોય તો આમ નીચેની બાજુ હશે અને અવરોધ R એ X અક્ષ ઉપર હોય. એટલે આટલેથી આટલો જે કાલ્પનિક ભાગ જો લઈએ તો XL - XC જેટલો થાય. એટલે અહીંયા જો આપણે ખૂણો લઈએ phi તો અહીંયા સામેની બાજુ કેટલી આવશે તો XL - XC અને અવરોધનું મૂલ્ય કેટલું? R. આ ફેઝર ડાયાગ્રામ ઉપરથી તમે દોરી શકો. શેના પરથી? ફેઝર ડાયાગ્રામ પરથી. તો અથવા તો જો તમે આ રીતે દોરો, ફેઝર ડાયાગ્રામ ના દોરવો હોય તો જો સમજાવી દઉં તો ઇન્ડક્ટર માટે તમને ખબર છે પ્રવાહ આગળ, ઇન્ડક્ટર માટે પ્રવાહ પાછળ અને વોલ્ટેજ આગળ. કેપેસિટર માટે પ્રવાહ આગળ અને વોલ્ટેજ પાછળ. અને અવરોધ માટે સમાંતર. તો ઇન્ડક્ટર માટે જો આપણે દોરીએ તો ઇન્ડક્ટર માટે પ્રવાહ કેવો બતાવવાનો? તો ઇન્ડક્ટર માટે પ્રવાહ પાછળ બતાવો, વોલ્ટેજ આગળ બતાવો તો અહીંયા VL, અહીંયા પ્રવાહ R. કેપેસિટર માટે પ્રવાહ આગળ, વોલ્ટેજ પાછળ એટલે અહીંયા આપણે શું લખીશું? VC. અને અવરોધ માટે અહીંયા આપણે VR લખીશું. તો જુઓ વિષમ ઘડીમાં વિચારો તો અહીંયા જો પ્રવાહ પાછળ, વોલ્ટેજ આગળ, કોના માટે? ઇન્ડક્ટર માટે. વિષમ ઘડીમાં વિચારો પ્રવાહ આગળ, કેપેસિટરનો વોલ્ટેજ પાછળ અને અવરોધ માટે VR ના બંને એક જ દિશામાં. આ રીતે થાય.
હવે આ VL, આ VC અને આ VR અને પ્રવાહ I. હવે અહીંથી આટલું માપ આપણે બાદ કરી દઈએ. ધારો કે આટલો ભાગ અહીંથી હું બાદ કરી દઉં, અહીંથી ચાપ મારું, આટલો ચાપ જો લઈ લઈએ તો અહીંયા શું થશે? VL માઇનસ VC. હવે એને જોડતું બિંદુ અહીંયા આપણે લઈ લઈએ તો આ બની ગયો VR, આ બની ગયો VL માઇનસ VC અને આ બની ગયો પાયથા. આપણે શું બનાવી દઈએ? સબાચર તૈયાર કરીએ તો આ V બની ગયો. તો આ V અને આ પ્રવાહ I અને આ ખૂણો કેટલો? φ. તો V અને I વચ્ચેનો કળા તફાવત કેટલો મળે? તો V અને I વચ્ચેનો કળા તફાવત φ થાય, જે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત થયો. તો આ કાલ્પનિક ભાગ કહેવાય, એટલે કે y અક્ષ ઉપરનો ભાગ VL માઇનસ VC, x અક્ષ ઉપરનો ભાગ VR. આ એક બિંદુ જોડી દઈએ, બીજું આ બિંદુ જોડીએ એટલે આ મળી જશે V. આ પ્રારંભિક કળા φ, આ VR, પ્રવાહનું મૂલ્ય I. તો વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત આપણને કેટલો મળ્યો? તો φ જેટલો મળ્યો. તો અહીંયા આટલું યાદ રાખવાનું. પ્રવાહ I બરાબર જો લખીએ તો પ્રવાહ I બરાબર જો લખીએ તો V/R વાળું સૂત્ર જો વાપરીએ તો V બરાબર શું લખાય? IR અવરોધ માટે. ત્યાર પછી આને આપણે VR વડે દર્શાવીએ. VC બરાબર જો લઈએ તો I ઇન્ટુ અવરોધની જગ્યાએ શું લખીશું? XC. આ VC નું સૂત્ર. અને VL બરાબર શું લખીશું? I ઇન્ટુ XL. તો આ ત્રણ સૂત્રો તમારે યાદ રાખવાના. VL બરાબર IXL લખાય ઓમના નિયમ મુજબ, VC બરાબર IXC લખાય ઓમના નિયમ મુજબ, અને VR બરાબર શું લખીશું? IR. તો અહીંયા પાયથાગોરસનું વિચારો તમે. V² બરાબર શું લખીશું? VR² વત્તા આ y અક્ષ કેટલો થશે? VL માઇનસ VC. આ VLમાંથી આપણે VC બાદ કરી દીધો ને, આ VL માઇનસ VC સ્ક્વેર. V² VRની જગ્યાએ લખી દઈએ I²R², VLની જગ્યાએ લખી દઈએ IXL માઇનસ IXC નો સ્ક્વેર. તો V² બરાબર I², R² કોમન કાઢો, I બધામાંથી કોમન કાઢી દે તો I², અહીંયા XL માઇનસ XC નો સ્ક્વેર. તો V²/I² બરાબર R² વત્તા XL માઇનસ XC નો સ્ક્વેર થાય. વર્ગમૂળ લઈએ તો V/I, તો વર્ગમૂળ લઈએ તો શું લખાય? R² XL માઇનસ XC નો સ્ક્વેર. અને V/I એટલે ત્રણ ઘટકોનો અસરકારક અવરોધ, એને આપણે Z વડે દર્શાવીશું. તો Z બરાબર આટલું યાદ રાખવાનું, R² વત્તા XL માઇનસ XC નો સ્ક્વેર લખાય, જ્યાં XLની કિંમત ω/L જેટલી અને XCની કિંમત 1/ωc જેટલી હોય. તો XL અને XCની કિંમત તમને ખબર હોવી જોઈએ. તો આમ ઝેડનું આ સૂત્ર યાદ રાખવાનું. માત્ર એકલો અવરોધ હોય તો XL અને XCની કિંમત 0 મૂકી દેવાની, એટલે Z બરાબર R થઈ જશે. માત્ર ઇન્ડક્ટર હોય તો XLની કિંમત 0 નહીં મૂકવાની, બાકીના 0 મૂકી દો તો Z બરાબર XL થઈ જશે. માત્ર કેપેસિટર હોય તો R અને XLની જગ્યાએ 0 મૂકી દો તો Z બરાબર XC થઈ જશે. તો આમ ત્રણે ત્રણ ઘટકો જોડેલા હોય તો એના માટે પરિપથનો અસરકારક અવરોધનું સૂત્ર આ તમારે યાદ રાખવું પડે. તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આને અનુલક્ષીને આપણે દાખલા ગણવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ દાખલો એક તમે જોઈ લો. 25 મિલી હેનરીના એક શુદ્ધ ઇન્ડક્ટર, એટલા L આપી દીધો છે. 25 મિલી હેનરી શુદ્ધ ઇન્ડક્ટરને 220 વોલ્ટના સપ્લાય સાથે જોડે છે. હવે સપ્લાય સાથે જોડે ને તો VRMS મૂલ્ય જ લેવાનું, યાદ રાખવાનું. કયું મૂલ્ય છે આ? VRMS. VRMS મૂલ્ય કેટલું? તો 220 વોલ્ટ. બરોબર. એકલું ઇન્ડક્ટર જોડેલ છે એટલે ઝેડની કિંમત ખાલી XL જ આવે એટલું યાદ રાખવાનું. શું આવશે? XL. સ્રોતની આવૃત્તિ એટલે આવૃત્તિનું મૂલ્ય કેટલું છે? ωF નું મૂલ્ય અથવા ન્યુનું મૂલ્ય કેટલું છે? 50 હર્ટ્ઝ છે.
તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ શોધો એટલે XL શોધો અને પરિપથનું RMS મૂલ્ય શોધો એટલે કે IRMS મૂલ્ય શોધવાનું છે. તો L બરાબર 25 હેનરી છે તો 25 × 10⁻³ હેનરી. VRMS કેટલા તો 220 વોલ્ટ છે. ન્યુનું મૂલ્ય 50 હર્ટ્ઝ આપેલ છે. XL બરાબર ω L બરાબર 2π/μL થાય. 2π/μL 2 × π ની કિંમત 3.14 × 50 × 25 કિંમત મૂકી દો. XL ની કિંમત કેટલી થઈ આપણને મળી તો XL ની કિંમત 7.85 ઓહ્મ થઈ. હવે IRMS બરાબર તો VRMS / XL. VRMS 220 છે, XL ની કિંમત 7.85 છે. આનું સાદુરૂપ આપો તો આપણને શું મળશે? IRMS નું મૂલ્ય મળે. તો આ IRMS થયું. તો આ દાખલો વ્યવસ્થિત તૈયાર કરી દેવો. હવે એક RL પરિપથ છે એટલે અવરોધ અને ઇન્ડક્ટર જોડેલ છે. 1 હેનરીનું ઇન્ડક્ટર છે અને 100 ઓહ્મનો અવરોધ છે. મહત્તમ વોલ્ટેજ એટલે VM કહેવાય. જોજો અહીંયા AC સપ્લાય વોલ્ટેજ નથી કીધું, સ્રોત વોલ્ટેજ કીધું હોય તો VRMS કહેવાય. સપ્લાય વોલ્ટેજ કીધું હોય તો VRMS કહેવાય. પણ મહત્તમ વોલ્ટેજ એટલે VM. VM ની કિંમત કેટલી તો 220 વોલ્ટ છે. હવે અહીંયા 40 હર્ટ્ઝ એક AC પ્રાપ્તિસ્થાનને શ્રેણીમાં જોડેલ છે. તો AC પ્રાપ્તિસ્થાનને શામાં જોડેલ છે? તો શ્રેણીમાં જોડેલ છે. તો ઇન્ડક્ટરમાંથી પસાર થતો મહત્તમ પ્રવાહ, વોલ્ટેજ, વિદ્યુત પ્રવાહ વચ્ચેનો કળા તફાવત શોધો. તો L ની કિંમત 1 હેનરી આપી છે. VM ની કિંમત 220 વોલ્ટ છે. અવરોધનું મૂલ્ય કેટલું છે? 100 ઓહ્મ છે. ન્યુનું મૂલ્ય 40 હર્ટ્ઝ છે અને ઓમેગાનું મૂલ્ય કેટલું તો 2π/μ કિંમત મૂકો એટલે ઓમેગાનું મૂલ્ય આટલું મળે. મહત્તમ મૂલ્ય IM બરાબર તો VM/Z. પણ અહીંયા જો Z તરીકે તમે શું લેશો? RL પરિપથ છે. હવે RL પરિપથ એટલે ખબર હોવી જોઈએ. R અને L એટલે આ બે જ આવશે, આ નહીં આવે. XC આવે નહીં. તો R² + XL² આવે કે નહીં? તો Z ની કિંમત શોધવાની છે. તો Z બરાબર વર્ગમૂળમાં R² + XL. XL ની જગ્યાએ ω L². R² ની કિંમત મૂકી દો, R ની કિંમત 100/2. XL ω L ની કિંમત મૂકી દો તો 2.1551/2. આનું સાદુરૂપ આપો તો આપણને મહત્તમ પ્રવાહનું મૂલ્ય આટલું મળે. તો આ મહત્તમ પ્રવાહ મળે. હવે tan ડેલ્ટા ખૂણો શોધવાનો φ. tan φ બરાબર સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ થાય. કેમ? કારણ કે અહીંયા XL જ છે અહીંયા અને R જ છે એટલે અહીંયા VL/VR થાય ને VL/VR કરો એટલે આ φ મળે. તો પછી ખૂણો કેટલો થશે? સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. સામેની બાજુ એટલે ω L, પાછળની બાજુ એટલે R. એનું સાદુરૂપ આપો એટલે tan ડેલ્ટાની કિંમત આપણને આટલી મળે. તો ડેલ્ટા બરાબર કેટલા? 68 અંશ થાય. તો એના પરથી તમારે કળા શોધવાની છે. વિદ્યુત પ્રવાહ વચ્ચેનું કળા તફાવત શોધો. તો કળા તફાવત તમને ખબર હોવી જોઈએ અને પ્રવાહનું મૂલ્ય શોધવાનું છે. ત્યાર પછીના દાખલાની જો વાત કરીએ તો 220 વોલ્ટનો સપ્લાય વોલ્ટેજ છે. 50 હર્ટ્ઝની AC પ્રાપ્તિ. હવે 220 વોલ્ટેજ કયું? VRMS મૂલ્ય કહેવાય, યાદ રાખજો. મહત્તમ વોલ્ટેજ કીધું હોય તો જ VM લખવાનું, બાકી VRMS લેવાનું. તો 220 વોલ્ટનો સપ્લાય વોલ્ટેજ છે. 50 હર્ટ્ઝ આવૃત્તિ આપેલી છે. 40 મિલી હેનરીનું એક ઇન્ડક્ટર જોડેલ છે. તો પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય શોધો. તો VRMS તમને 220 વોલ્ટ આપી દીધા. આવૃત્તિ કેટલી? 50 હર્ટ્ઝ આપી દીધી. L ની કિંમત 44 મિલી હેનરી એટલે 44 × 10⁻³ હેનરી આપી દીધું. XL બરાબર 2π/μL. આ બધાની કિંમત મૂકો એટલે આ XL મળી જાય. તો IRMS બરાબર VRMS/XL. VRMS 220 મૂકી દો, XL ની કિંમત 13.85 મૂકી દો તો આપણને પ્રવાહનું RMS મૂલ્ય મળે. કદાચ IM કીધું હોય તો IM બરાબર તો √2 × IRMS. તો એના પરથી તમને મહત્તમ પ્રવાહનું મૂલ્ય પણ મળે. આ રીતે તમે શોધી શકો. એવો જ બીજો એક 3 ગુણનો દાખલો જોઈ લઈએ. 0.5 હેનરીનું એક ઇન્ડક્ટર 200 ઓહ્મના એક અવરોધ 230 વોલ્ટના સપ્લાય સાથે જોડેલ છે. 50 હર્ટ્ઝનું એક AC પ્રાપ્તિસ્થાન સાથે શ્રેણીમાં જોડેલ છે. તો ઇન્ડક્ટરનું મહત્તમ પ્રવાહ એટલે IM શોધો. પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત શોધો અને સમય તફાવત શોધો. તો ઇન્ડક્ટર આપી દીધું 0.5 હેનરીનું. અવરોધનું મૂલ્ય કેટલું આપ્યું છે? તો 200 ઓહ્મ આપેલ છે. VRMS કેટલા આપેલા છે? તો 230 વોલ્ટ આપેલ છે. ન્યુની કિંમત કેટલી છે? 50 હર્ટ્ઝ છે.
ઓમેગા બરાબર 2π કિંમત મૂકે એટલે ઓમેગાની કિંમત મળી જશે. હવે ઇન્ડક્ટરનો મહત્તમ પ્રવાહ એના માટે ઇન્ડક્ટર માટે એક્સએલ શોધવું પડે. એક્સએલ બરાબર ઓમેગા ઇન્ટુ એલ એટલે ઓમેગા એક્સએલ મળી જાય. મહત્તમ પ્રવાહ IM બરાબર VM/Z. અહીંયા જો ઇન્ડક્ટરના અવરોધ 2 છે એટલે Z બરાબર શું લખીશું R² વત્તા XL². કિંમત મૂકી સાદુરૂપ આપણે IMની કિંમત મળી ગઈ. આગળનો દાખલો ગણ્યો એ પ્રમાણે φ બરાબર tan φ બરાબર ઓમેગા L/R કિંમત મૂકો એટલે 38°17 કળા થાય. સમય તફાવત એટલે કળા તફાવત ભાગ્યા ઓમેગા. કારણ કે ઓમેગા ટી થાય ને ટીને કરતાં બનાવી દો. φ બરાબર ઓમેગા ઇન્ટુ ટી. φ બરાબર શું લખીશું ઓમેગા ઇન્ટુ ટી. તો ટી બરાબર φ/ઓમેગા. φની કિંમત મૂકો ઓમેગાની કિંમત મૂકીને સાદુરૂપ આપો તો સમય તફાવત કેટલો મળશે? 2.1 મિલીસેકન્ડ મળે. આટલા સેકન્ડ એટલે 2.1 મિલીસેકન્ડ. તો આટલા દાખલા તમારે તૈયાર કરી દેવાના. બરાબર. તો આ ઇન્ડક્ટરને લગતા દાખલા છે. અવરોધના ઇન્ડક્ટરના દાખલા કેવા પૂછાય એના વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા. બરાબર. તો આટલું કામ તમારે પૂરું કરવાનું રહેશે.